અહીંયા આવે આપણે આંકડાની અંદર એના પુષ્પ વિન્યાસ છે એનો આપણે અભ્યાસ કરીએ, જેની અંદર પુષ્પ વિન્યાસ અક્ષ આ જે ધરી છે, આ વચ્ચે રહેલી આ જે ધરી, આ ધરીને આપણે શાના તરીકે ઓળખીએ? પુષ્પ વિન્યાસ અક્ષ. હવે આ ધરી ઉપર આ જે દરેક છે આ દરેક પુષ્પો ગોઠવાયેલા છે. આ પુષ્પોની ગોઠવણી કઈ રીતે થયેલી છે એનું ઉદ્ભવ સ્થાન એ જુદું છે, એના આધારે એની જુદી જુદી ગોઠવણી થયેલી છે. પાછો એનો ગોઠવણીનો ક્રમ કયો છે, આ બંનેનો આપણે અભ્યાસ કરવાનો છે. જેમ કે તો આ જે પુષ્પ વિન્યાસની આ ધરી, આ જે અક્ષ છે, એની ઉપર એક ગાંઠ ઉપરથી માત્ર એક જ પુષ્પ ઉત્પન્ન થાય છે, અને જૂના પુષ્પો છે એ ક્રમશઃ નીચે ઉદ્ભવે છે. ત્યારબાદ ક્રમશઃ ઉપરની તરફ પુષ્પો છે એ ઉદ્ભવી અને ગોઠવાતા જાય છે. જેમ કે આની અંદર આપણે જોઈએ તો હાવ ટોચના ભાગે એકદમ નાના પુષ્પો, એટલે કે નવા નિર્માણ પામેલા પુષ્પો આપણને ક્યાં જોવા મળે? હાવ ટોચના ભાગે જોવા મળે. તો આજે પુષ્પ વિન્યાસનો આ જે ક્રમ થયો એ ક્રમ કયો થયો? અગ્રાભિવર્ધી ક્રમ. કયો ક્રમ થાય? અગ્રાભિવર્ધી ક્રમ. એટલે કે ક્રમશઃ ભાઈ પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર તલ ભાગેથી અગ્રભાગ તરફ પુષ્પો કેવા થાય? ગોઠવાય. તો કયો ક્રમ થયો? અગ્રાભિવર્ધી ક્રમ થયો પુષ્પનો. બરોબર. ઓકે. બીજું તો અહીંયા આપણને આજે પર્ણના કક્ષમાંથી પુષ્પ વિન્યાસનો અક્ષ નિર્માણ પામેલો છે. આપણે ભણી ગયા કે ભાઈ કક્ષકલિકા છે એ કક્ષકલિકા કાં તો પર્ણનું નિર્માણ કરે અથવા પુષ્પ છે એમાં નિર્માણ પામે. કક્ષકલિકા હેમાં ફેરવાય? પુષ્પની અંદર ફેરવાય. તો જો આ પર્ણ અને પ્રકાર એની વચ્ચે બનતો આ ખૂણો એટલે આ કક્ષ, આ કક્ષની અંદર રહેલી આ કક્ષકલિકા, આ કક્ષકલિકા જ હેમાં ફેરવાઈ ગઈ? આ પુષ્પ વિન્યાસ અક્ષની અંદર ફેરવાઈ ગઈ. આ કક્ષકલિકા છે એ જ હેમાં ફેરવાઈ ગયા? પુષ્પ વિન્યાસ અક્ષની અંદર ફેરવાઈ. તો આંકડાની અંદર આપણને પુષ્પ વિન્યાસ છે, પુષ્પ વિન્યાસ કેવો જોવા મળે છે? અગ્રાભિવર્ધી ક્રમનો. અને બીજું અગ્રકલિકાથી સતત વિભાજન પામતી જાય છે. અગ્રકલિકા પુષ્પમાં ફેરવાતી નથી. જો આની અગ્રકલિકા છે એ પુષ્પમાં ફેરવાય છે, પુષ્પ આવતા જ જાય છે, આવતા જ જાય છે, ગોઠવાતા જ જાય છે. તો આને કેવા પ્રકારનો પુષ્પ વિન્યાસ કહેવાય? પરિમિત કે અપરિમિત? અપરિમિત. તો કેવો? અપરિમિત. અને પુષ્પોની ગોઠવણી કેવી? અગ્રાભિવર્ધી ક્રમ.